નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવ કંડક્ટર, મિત્રો ફોરેસ્ટ ગાર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળની જે ટૂંક સમયમાં લેખિત પરીક્ષાઓ લેવાની છે મિત્રો, તેના માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે એટલે કોમ્પ્યુટરના મહત્વના મિત્રો પ્રશ્નોની. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કોમ્પ્યુટરને લગતા મહત્વના ગોલ્ડન વન લાઇનર પ્રશ્નો, જે 51 પ્રશ્નો છે, 50 પ્રશ્નો, તેની વાત કરીશું મિત્રો. અગાઉના બે વિડીયોમાં આપણે 50 પ્રશ્નો વિશે પણ જાણીશું અને આજના વિડીયોમાં પણ આપણે મિત્રો બીજા 50 પ્રશ્નો જે અગાઉના જે છે તેના વિશે જાણીશું. તો આ વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી પરિપત્રો સાથે જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો કોમ્પ્યુટરને લગતા મિત્રો નેક્સ્ટ 50 જે પ્રશ્નો છે તેના વિશે મહત્વના. તો મિત્રો આ પ્રશ્ન છે 102 નંબર, ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? જવાબ આવશે મિત્રો TCI/IP એડ્રેસ કહેવામાં આવે છે. 103 નંબર પ્રશ્ન, લખાણ તેમજ ઇમેજને કોપી અને રીપ્રોડ્યુસ કરનારા ડિવાઇસને શું કહેવામાં આવે છે? જવાબ છે સ્કેનર. 104 પ્રશ્ન નંબર, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવામાં આવતું હતું? જવાબ આવશે મિત્રો પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ ઉપયોગમાં લેવામાં આવતી હતી. 105 નંબરનો પ્રશ્ન છે, સુપર કોમ્પ્યુટર શબ્દ માટે શબ્દની લંબાઈની રેન્જ કેટલી હોય છે? તો જવાબ છે 64 બીટ. 106 નંબર, બાર કોડિંગમાં કેટલા અક્ષર હોય છે? જવાબ છે મિત્રો 10 અક્ષરનો બાર કોડિંગ હોય છે. 107 નંબર પ્રશ્ન, ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? જવાબ આવશે મિત્રો બેંગલુરુમાં જે છે તે બેંગ્લોરમાં ભારતના શહેરની પ્રથમ સિલિકોન વેલી આવેલી છે. પ્રશ્ન નંબર 108, નીચેનામાંથી કયા ડિવાઇસનો પ્લગ એન્ડ પ્લે ડિવાઇસમાં સમાવેશ થતો નથી? જવાબ છે મિત્રો મધરબોર્ડ. 109 નંબરનો પ્રશ્ન છે, પીડીએફ ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? જવાબ આવશે મિત્રો પીડીએફ ફાઇલ એક્રોબેટ રીડર દ્વારા બને છે અને એક્સેસ થાય છે. 110 નંબર પ્રશ્ન છે, જેપીઈજી ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? જવાબ છે મિત્રો જોઈન્ટ પિક્ચર ગ્રાફિકલનો જે ઉપયોગ છે જેપીઈજીનો તે પિક્ચર ફાઇલ માટે ઉપયોગ થાય છે. 111 નંબર પ્રશ્ન, વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ દ્વારા કયા પ્રકારની ફાઇલ તૈયાર થાય છે? જવાબ છે મિત્રો ડોક્યુમેન્ટ્સ ફાઇલ. 112 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક વહીવટી દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જવાબ છે મિત્રો આંધ્રપ્રદેશ રાજ્ય ઇલેક્ટ્રોનિક વહીવટી દાખવનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે મિત્રો. 113 નંબર પ્રશ્ન, જેપીઈજી નું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ જે છે તેનું નામ છે જેપીઈજી. 114 નંબર પ્રશ્ન, એસએમપીએસ નું પૂરું નામ જણાવો. તો સ્વિચ મોડ પાવર સપ્લાય ને એસએમપીએસ કહેવામાં આવે છે. 115 નંબર મિત્રો, એબેક્સની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ છે મિત્રો એબેક્સની શોધ ચીન દેશમાં થઈ હતી. 116 નંબર પ્રશ્ન, પાસ્કલ કેલ્ક્યુલેટરની શોધ કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશના ગણિતજ્ઞ હતા? જવાબ છે મિત્રો પાસ્કલ કેલ્ક્યુલેટરની શોધ કરનાર બ્લેઝ પાસ્કલ ફ્રાન્સ દેશના ગણિતજ્ઞ હતા. 117 નંબર પ્રશ્ન, કેલ્ક્યુલેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે એડિંગ. 118 નંબર પ્રશ્ન, બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો અગસ્ટા. 119 નંબર પ્રશ્ન છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપને શું ગણવામાં આવે છે? જવાબ છે મિત્રો આ બંને પેજ ઓરિએન્ટેશનના નામ છે. 120 નંબર છે મિત્રો, ડિલીટ થયેલો ઈમેલ ક્યાં સ્ટોર થાય છે? જવાબ છે મિત્રો ડિલીટ થયેલો મેલ ટ્રેસ ફોલ્ડરમાં જે છે તે સ્ટોર થાય છે. 121 નંબરનો પ્રશ્ન છે મિત્રો, કાયમી રેમને કારણે આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો જવાબ છે મિત્રો સ્ટેટિક રેમ. 122 નંબર પ્રશ્ન, HTML ના પ્રત્યેક માર્કઅપને શું કહેવામાં આવે છે? જવાબ છે ટેગ. 123 નંબર પ્રશ્ન, ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં આવતો પ્રોટોકોલ કયો છે? તો જવાબ છે મિત્રો SMTP. જવાબ 124 નંબર પ્રશ્ન, સ્લીપનો અર્થ શું થાય છે? તો SLIP સ્લીપનો અર્થ થાય છે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. 125 નંબર, ઇન્ટરનેટમાં પીપીપી નો અર્થ શું થાય છે? જવાબ છે મિત્રો પીપીપી નો ફૂલ ફોર્મ થાય છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. મિત્રો નોટ ડાઉન કરતા રહેશો, આમાંથી ઘણા ખરા પ્રશ્નો આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને જે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ લેવાની છે તેવા ઘણા ખરા પ્રશ્નો આમાંથી પૂછાશે. તો સ્લીપનો અર્થ થાય છે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ અને પીપીપી નો અર્થ થાય છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. આગળ છે મિત્રો 126મો પ્રશ્ન, એક્રોબેટ રીડર દ્વારા નીચેનામાંથી કયા એક પ્રકારની ફાઇલ તૈયાર થાય છે? જવાબ છે મિત્રો પીડીએફ એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ. 127 નંબર પ્રશ્ન, નેટવર્કના દરેક ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? જવાબ છે મિત્રો નોડ. 128 છે મિત્રો, આઉટલુક શું છે? જવાબ છે મિત્રો મેલ ક્લાયન્ટ છે મિત્રો. 129મો પ્રશ્ન છે, જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે? જવાબ છે મિત્રો સ્પામમાં જાય છે.
130 નંબર પ્રશ્ન, રિમોટ મશીનમાં લોગોને કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો રિમોટ મશીનમાં લોગોને કરવા માટે મિત્રો ટેલનેટ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. 131 નંબર પ્રશ્ન, આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે? જવાબ છે 4 ભાગમાં. 132 પ્રશ્ન, ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો ફૂલ સ્ક્રીન જોવા માટે F11 જે છે તે ફંક્શન કીનો ઉપયોગ થાય છે. 133 નંબરનો પ્રશ્ન છે, ઇસોક એટલે કે ISOC નો અર્થ શું થાય છે? તો જવાબ છે મિત્રો આ ઇસોક એટલે કે ઇન્ટરનેટ સોસાયટી એવો અર્થ થાય છે. 134 નંબર પ્રશ્ન છે, CDMA નો અર્થ શું થાય છે? તો CDMA નું ફૂલ ફોર્મ છે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. 135 નંબરનો પ્રશ્ન છે, પાવર પોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડ લેઆઉટ હોય છે? જવાબ છે મિત્રો પાવર પોઈન્ટમાં 27 સ્લાઇડ લેઆઉટ હોય છે. 136મો પ્રશ્ન છે મિત્રો, પાવર પોઈન્ટમાં તૈયાર થયેલ પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડને કેવી સ્લાઇડ કહેવાય છે? જવાબ છે મિત્રો ટાઇટલ સ્લાઇડ. 137મો પ્રશ્ન છે મિત્રો, પાવર પોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોવા માટે કયા કમાન્ડની મદદથી જોઈ શકાય છે? તો જવાબ છે મિત્રો સ્લાઇડર શોર્ટર. 138મો નંબરનો પ્રશ્ન છે મિત્રો, પાવર પોઈન્ટમાં ડેટ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો પાવર પોઈન્ટમાં ડેટ ઉમેરવા માટે અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ડી એટલે કે અલ્ટર શિફ્ટ અને ડી એક સાથે દબાવવાથી પાવર પોઈન્ટમાં ડેટ એટલે કે તારીખ ઉમેરાઈ જાય છે મિત્રો. 139મો નંબરનો પ્રશ્ન છે, જો કર્સરને એક સાથે 4 થી 5 સ્ટેપ ખસેડવો હોય તો તેને કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો કર્સરને એક સાથે 4 થી 5 સ્ટેપ ખસેડવો હોય તો ટેપ જે છે કી તેનો ઉપયોગ થાય છે. 140 નંબરનો પ્રશ્ન છે, સ્કેન કરવામાં આવેલ ઇમેજમાં સુધારા વધારા કરવા તેમાંનું ટેક્સ્ટમાં કઈ રૂપાંતર કરવામાં આવે છે? તો OCR નું રૂપાંતર કરવામાં આવે છે મિત્રો. 141મો નંબર પ્રશ્ન છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU ની ઝડપ નીચેનામાંથી શેમાં મપાય છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU ની ઝડપ હર્ટ્ઝમાં મપાય છે મિત્રો, HZ માં મપાય છે. 142 નંબર પ્રશ્ન છે, સારા રિઝોલ્યુશનમાં એક લાઇનમાં અંદાજિત કેટલા ટપકા હોય છે? જવાબ છે મિત્રો 640. 143 નંબરનો પ્રશ્ન છે, દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટા ડીકોડ કરે છે? જવાબ છે 32 બીટ. 144 નંબર પ્રશ્ન, ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા નીચેનામાંથી કઈ બાબત દ્વારા મપાય છે? જવાબ છે મિત્રો DPI. 145 નંબર પ્રશ્ન છે, મોડેમનું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો મોડ્યુલેટર ડિમોડ્યુલેટર મોડેમનું પૂરું નામ છે. 146 નંબરનો પ્રશ્ન છે, એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇન દ્વારા સંપર્ક કરવાની મંજૂરી આપતા સાધનને શું કહે છે? જવાબ છે મિત્રો મોડેમ. 147મો નંબર પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં કોઈ પણ ડાયલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે? તો જવાબ છે મિત્રો કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કરવાથી તે રિસાયકલ બિનમાં જાય છે. 148મો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે મિત્રો કોમ્પ્યુટરમાં ઈચ્છિત જગ્યા પર માઉસને લઈ જવાની ક્રિયાને પોઇન્ટિંગ કહેવામાં આવે છે. 149મો નંબર પ્રશ્ન છે મિત્રો, MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? જવાબ છે મિત્રો MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. 150 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? મિત્રો ડ્રેગિંગ કહેવામાં આવે છે. 151મો નંબર પ્રશ્ન છે મિત્રો, MS વર્ડમાં કયા પેકેજનો એક ભાગ છે? જવાબ છે મિત્રો MS વર્ડ એ MS ઓફિસનો એક ભાગ છે. MS ઓફિસ પેકેજમાં MS વર્ડ, MS એક્સેલ, MS ડોક્યુમેન્ટ્સ અને પાવર પોઈન્ટ તેમજ ઇન્ટરનેટનો સમાવેશ થાય છે મિત્રો. 152 નંબરનો પ્રશ્ન છે, ડાઉનલોડ થતા પેજને અટકાવવા માટે નીચેમાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો ESC એટલે કે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. અને 153 નંબરનો પ્રશ્ન છેલ્લો, પ્રોલોગ કઈ પેઢીનું કોમ્પ્યુટર છે? તો જવાબ છે મિત્રો પ્રોલોગ 5મી પેઢીનું કોમ્પ્યુટર છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફરીથી જે પહેલા ભાગમાં 2 ભાગમાં જોયા તે 50 પ્રશ્નો, તો આજના વિડીયોમાં આપણે બીજા 50 પ્રશ્નો કોમ્પ્યુટરને લગતા ખૂબ જ મહત્વના 50 પ્રશ્નો જોયા. તો આવનારી મિત્રો GSRTC કંડક્ટરમાં 20 માર્કનું કોમ્પ્યુટર પૂછવાનું છે. સાથે જ મિત્રો જે CCની એક્ઝામ લેવાની છે, ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવવાની છે, તમામમાં મિત્રો હવે CBT ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાના હોવાથી કોમ્પ્યુટરને લગતા ઘણા ખરા પ્રશ્નો એમાં પૂછાશે. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપ બધા જ પ્રશ્નો નોટ ડાઉન કરી નેમ નોટ ડાઉન કરીશ ને આવનારી પરીક્ષાઓમાં જલન સફળતાઓ મેળવો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.